पद परमहि छेवट सदन सथाप तीन हंसित अंकुर जेहि आपनु निज आप परम पुरुष पति कैवल सकल हंस कीर्ता कथा सत्संग प्रारंभ समय का साथ केवल साहेब केवल हंसो साथ केवल साहेब सकेवल साहेब ज्ञान संप्रदाय स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सर्जनहारना परम विशेष अंश सकर्ता सत कैवलना महाद सजान जान अलौकिक दिव्य स्वरूप ने अनेक न्यायों द्वारा प्रत्यक्ष प्रमाण थी स्व अनुभव थी प्रतिपादन करी आपनार अनंत अंशोना तारणहार कैवल धर्म धुरंधर परम मोक्षना दाता महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य जीवात्माओं संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित प्रभात पद एक ने विशेष कहे छे कि मुख्य ने कल्पना जल्पना मन तणी तुझ विना अन्य नहीं कोई दूजो संसार में हे जीव तारे सुखी थवू होय तो संसारनी मिथ्या कल्पनाओने छोड़ी दे जे कल्पनाओनी पाछळ तू सदाय जलपा करे छे मननी अंदर शांति रहती नहीं ये बड़ी मिथ्या कल्पनाओने छोड़ी दे संसार मिथ्या छे सत्य नहीं એટલે તો મહાપુરુષો એમ કહે છે કે આ સંસાર એ સ્વપ્ન છે સ્વપ્નમાં આપણને જે કંઈ દેખાય છે
જે કંઈ સુખ અને દુઃખ અનુભવીએ છીએ એ બંને વાસ્તવિક નથી. સ્વપ્નની અંદર આપણા મનની જે કલ્પનાઓ છે એનું એક જગત હોય છે. વાસ્તવિક આપણે એમાં સુખી પણ નથી હોતા અને દુઃખી પણ નથી હોતા. કોઈ એમ કહે કે આજે સ્વપ્નમાં મને બહુ જ દુઃખ પડ્યું, પણ એને કોઈ ગંભીરતાથી લેતું નથી. એ તો કહે છે સ્વપ્ન હતું ને, અને બહુ સુખ મળે તો પણ એ સત્ય માનતા નથી, કારણ કે તો સ્વપ્ન હતું, વાસ્તવિક નહોતું. એમ આપણને જે દેખાય છે જગત એ વાસ્તવિક સત્ય નથી. દેખાય છે પણ રહેવા વાળું નથી, માટે સત્ય નથી. આ શરીરમાં બહુ જ મમતા રાખીએ છીએ, પણ રહેવાનું છે માટે સત્ય નથી. યુવાનીના મદની અંદર આપણે છકી જઈએ છીએ, પણ યુવાની રહેવાની છે તો પછી અભિમાન શા માટે કરવું જોઈએ? રૂપ મળે છે તો પણ આપણે ગર્વ અનુભવીએ છીએ. રૂપના મદની અંદર આપણે ભાન ભૂલી જઈએ છીએ, પણ ખબર નથી કે આ રૂપ પણ કાયમ રહેતું નથી. એટલે જે મિથ્યા છે એની કલ્પનાઓ છોડવાની છે. મુખ્ય નહીં કલ્પના જલ્પના મન તણી. મનની અંદર ઉઠતી જે કલ્પનાઓ છે, મન તો જે જુએ તે માગે, પણ હેરાન થઈ જઈશું. મનની કલ્પના પ્રમાણે બધું નથી મળતું, એટલે મનને દુઃખ થાય છે. આપણે મનથી અલગ છીએ, મનથી પર છીએ, પણ મનના દુઃખે દુઃખી ને મનના સુખે સુખી. કોઈ વસ્તુ મળે છે તો મનને આનંદ થાય છે, પણ હકીકત એમાં સુખ નથી. કારણ કે વસ્તુ તો હતી નહીં, તને મળી છે, એમાં તે શું સુખનો અનુભવ કર્યો, અને કાલે જતી રહેશે તો તારે દુઃખી થવું પડશે. એમાં સુખ નથી, સત્ય નથી. માનેલું સુખ કહેવાય, માનેલું સુખ. કોઈને ટીવીમાં સુખ લાગે તો કોઈને બીબીમાં સુખ દેખાય. એ સંબંધો સાચા છે, સમજીને નિભાવવાના છે, પણ વાસ્તવિક એમાં સુખ નથી. મુખ્ય ને કલ્પના જલ્પના મન તણી. તુજ વિના આન્ય નહીં કોઈ દૂજો. દિવ્ય પરમ ગુરુ કહે છે કે તું તારા સ્વરૂપને છોડીને દુનિયાની કલ્પના શા માટે કરે છે? તું તારા સ્વરૂપનો વિચાર કેમ નથી કરતો? તારા સ્વરૂપનું ચિંતન કેમ નથી કરતો? સુખ તો તારા સ્વરૂપમાં છે ને તું બહાર ભટકે છે. દુનિયાનું ચિંતન કરે છે, મને આ મળી જાય, મને પેલું મળી જાય. દુનિયામાં બધાને બધું જ મળ્યું, પણ છતાંય છેલ્લે તો રડતા જ ગયા છે, રડતા જ ગયા છે. અને મહાપુરુષોએ જીવતા બધું છોડી દીધું, છેલ્લે છેલ્લે હસતા હસતા ગયા છે, પ્રભુનું સ્મરણ કરતા કરતા ગયા છે. કારણ કે એને સંસારની મિથ્યા કલ્પનાઓ છોડી દીધી. આપણી વાતોમાં શું હોય, તમે અભ્યાસ કરજો. આખા દિવસની બધી વાતો ભેગી કરજો, લખી લેજો. સંસારની નશ્વર વસ્તુઓ સિવાય બીજી કોઈ વાતો નહીં હોય, કોઈ કલ્પનાઓ નહીં હોય. કદાચ તમે મેળવશો તોય કોઈ ફરક નહીં પડે, અને નહીં મેળવો તોય કોઈ ફરક નહીં પડે. અંતે જશો ત્યારે બધું સમાપ્ત થઈ જવાનું છે. હા, આપણા ભાગ્યમાં હોય છે તો ભોગવીએ છીએ,
નથી ભાગ્યમાં હોતું તો એમે જીવી શકીએ છીએ, પણ મળે છે તો ખુશી થાય છે અને નથી મળતું તો દુઃખ થાય છે. એવા સુખ દુઃખની અંદર આપણે જીવીને જતા રહીએ છીએ, પણ વાસ્તવિક સુખની ખબર પડતી નથી. આપણે આપણી જાતને ઓળખતા નથી. સુખ માણનારો કોણ છે એનું ભાન ન હોય ત્યાં સુધી જીવનનો કોઈ અર્થ નથી. સંસાર સત્ય નથી એ સમજવું ઘણું કઠિન છે. સંસાર સ્વપ્ન છે. એને આપણે સત્ય માની લીધો છે. નશ્વર છે એવી રીતે સત્ય માનવો જોઈએ. એની જગ્યાએ બસ આ જ વસ્તુ સાચી છે. વસ્તુઓની અંદર કેટલો પ્રેમ જોડી દીધો. રાત દિવસ વસ્તુઓનું ચિંતન. ઘરમાં એક વસ્તુ નવી લાવીએ ને, આપણી ખુશીનો કોઈ પાર ન હોય અને આપણા ચિત્તમાં એનું જ સ્મરણ ચાલતું હોય. પણ એ તો એક નશ્વર વસ્તુ છે. બસ એનો માત્ર એક જરૂર પૂરતો ઉપયોગ કરવાનો છે. એટલું બધું એનું ચિંતન નથી કરવાનું. એ તો જડ વસ્તુ છે. માણસ સંપત્તિને પ્રેમ કરે છે. સંપત્તિ જરૂરી છે, પણ સંપત્તિની પાછળ માણસ પાગલ થઈને જીવે છે, પાગલ થઈને દોડે છે, જેને આંધળી દોટ મૂકે છે. સંપત્તિને પ્રેમ કરવો મતલબ તેના જીવનનો લક્ષ્ય માત્ર સંપત્તિ બની જાય. સંપત્તિ આવશ્યક છે, તમે મહેનત કરો અને જે મળે એને વિવેકપૂર્વક ભોગવો તો સુખ છે. પણ માણસનું લક્ષ્ય જેમ બની જાય કે બસ સંપત્તિ સંપત્તિ સંપત્તિ, રાત્રે સૂઈ જાય તો સંપત્તિ, સ્વપ્નમાંય સંપત્તિ અને ઉઠે ત્યારે સંપત્તિ સિવાય બીજું કંઈ ન દેખાય. ક્યારેક ક્યારેક સંપત્તિની પાછળ માણસો એટલા પાગલ થઈ જાય છે કે ઘરની અંદર મા બાપ બેઠા હોય એ પણ દેખાતા નથી. સુખ તો એના શરણમાં છે. એને વંદન કરવાનો સમય નથી મળતો અને હવારમાં ઉઠીને ભાગમ ભાગી જ કરે છે. એક જજ સાહેબ હતા. બધાને ન્યાય આપે કોર્ટની અંદર. તથ્ય અને સત્યના આધારે, પુરાવાના આધારે ન્યાય આપે. પણ એમના ઘરમાં એમના ધર્મપત્નીને અને એમના માતૃશ્રીને બંનેને, સાસુ અને વહુને, પોતે ન્યાયાધીશ હતા, પોતે જાણે છે કે વાંક તો મારી પત્નીનો છે, પણ કશું કહી શકતા. આજે મોટે ભાગે એ પરિસ્થિતિ હોય છે. તો કાયમની માટે ઝઘડો ચાલે. છેવટે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. માતા એમના દીકરાને દુખી જોઈ શકતી નથી અને કાયમને માટેનો કલેશ, એ કકડાટ, અપમાનિત વચનો સાંભળવા. માતા એક દિવસ એમના દીકરાને કહ્યું કે બેટા, તું મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા, ત્યાં હું શાંતિથી રહીશ. અહીંયા મને પણ શાંતિ નથી અને તને પણ શાંતિ, અને પેલી બેનને પણ મારા લીધે શાંતિ નથી, એને પણ શાંતિ થઈ જાય. છેવટે જજ સાહેબે પણ પોતાનું મન બનાવ્યું કે બસ માની ઈચ્છા છે તો ત્યાં એને સારી વ્યવસ્થા મળે એવા વૃદ્ધાશ્રમની અંદર મૂકી આવું. જજ સાહેબ વૃદ્ધાશ્રમની અંદર એમના માતૃશ્રીને ભાવ ન હોવા છતાં પણ મૂકવા જાય છે.
પોતે ન્યાયાધીશ છે, બધાને ન્યાય આપે છે. એમણે વૃદ્ધાશ્રમના જે સંચાલક હતા એમને કહ્યું કે મારા માતૃશ્રીને અહીંયા રાખવાના છે, જે કંઈ ખર્ચ થશે હું આપી દઈશ. સંચાલક એમને ઓળખતા હતા કે આ તો એક ન્યાયાધીશ છે. સંચાલકે કહ્યું કે તમે બધાને ન્યાય આપો છો, છતાં ઘરમાં ન્યાય આપી શકતા નથી. તમે અદાલતની અંદર સત્યના આધારે, પુરાવાના આધારે ન્યાય આપો છો. અહીંયા તો તમારી પાસે બધા જ પુરાવા છે, તમે જાણો છો, છતાંય ન્યાય આપી શકતા નથી. તમારા માટે ઘણી દુઃખદ વિના કહેવાય. તમે ન્યાયાધીશ છો, માટે ન્યાય આપવો જોઈએ, સિવાય તો કદાચ ન આપી શકે. એટલે વૃદ્ધાશ્રમના સંચાલકના શબ્દો એને અસર કરી ગયા. એ માને મૂકી અને ગયા. ઘરેથી કોર્ટમાં ગયા, બધાને ન્યાય આપે. ત્યારે એના મનમાં એક જ સંચાલકની વાત ખટકે કે હું બધાને ન્યાય આપું છું, પણ મારી માને ન્યાય ન આપું છું. મનમાં પ્રશ્ન ગુમરાય છે. ઘરે આવે તો મગજમાં એ જ વસ્તુ, માં વગર એની ઘર સૂનું લાગે છે. પત્ની લાખ પ્રેમ આપે છતાં પણ જ્યારે માના પ્રેમનો વિયોગ થાય ત્યારે પત્નીના પ્રેમનું કોઈ મૂલ્ય રહેતું નથી. જે પત્ની માને રાખવા તૈયાર ન હોય, સાસુ માને રાખવા તૈયાર ન હોય, એ પત્નીનો પ્રેમ સાચો નથી હોતો. એને ક્યાંય ઘરમાં ચેન પડતું નથી, અદાલતમાં જાય ત્યાં પણ ચેન પડતું નથી. જેમ આંખની અંદર એક રજ ખટકે એમ એને માતાનો વિયોગ ખટકે છે. હું મારી માતાને ન્યાય ન આપી શકું. શું કરવું જોઈએ? કારણ કે ન્યાયાધીશ તો બહુ વિચારશીલ હોય. ગમે તેવા કેસ હોય એનો નિર્ણય કરવા માટે જજમેન્ટ એનું બહુ તીવ્ર હોય છે. એની બુદ્ધિ પણ તીવ્ર હોય છે. તો વિચારતા વિચારતા મનમાં એના પ્રશ્નનું સમાધાન એને મળી ગયું. એ ઘરે ગયા. ઘરના એક રૂમની અંદર દરવાજો બંધ કરીને 3 દિવસ સુધી બેસી ગયા. કશું ખાધું નહીં, પીધું નહીં, કંઈ જ નહીં. પેલા પત્ની અને એમને 2 દીકરા હતા. આ 2 દીકરાને પણ એવા બધા પઢાવેલા કે એની માતા કહે એમ જ કરે. એટલે ઘરમાં જે દાદીમાં હતા એનો પણ એ આદર નહોતા કરતા, એનું પણ અપમાન કરતા હતા. એટલે બંને દીકરાઓ પણ એની માં તરફથી થઈ ગયા હતા. આજે જજ એમના ઘરની અંદર બેસી ગયા, બસ પ્રભુને પ્રાર્થના કરે છે. 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. આ બધા લોકો અકળાઈ ગયા કે દરવાજો ખોલતા નથી, શું થયું? 3જા દિવસે જજ સાહેબ બહાર આવ્યા અને એમણે કહ્યું કે મારા કપડાનો થેલો ભરી દો. આ મિલકત બધી તમારી, તમારા નામે, છોકરાના નામે કરી દઉં છું. અને આજથી હું આ ઘર છોડીને જાઉં છું મારી માની સાથે રહેવા માટે. હું પણ માની સાથે વૃદ્ધાશ્રમમાં જ રહીશ. આ સાચો પ્રેમ હતો દીકરાનો માં પ્રત્યેનો. કારણ કે પત્નીને એમ નથી કહેતા તું ચાલી જા, તારે રહેવું હોય તો રે, આ તારું ઘર છે. પણ હું મારી માની સાથે રહેવા માટે જાઉં છું. જજ સાહેબ વૃદ્ધાશ્રમમાં ગયા. એને કહ્યું કે આજે મારે અહીંયા માની સાથે રહેવાનું છે. એક દિવસ ગયો અને બીજા જ દિવસે પત્ની અને છોકરા બધા જ આવ્યા વૃદ્ધાશ્રમમાં.
એને લાગ્યું કે આપણું તો દુનિયામાં કોઈ જ નથી. ઘર એકલું એકલું લાગવા માંડ્યું. પત્નીને સમજાઈ ગયું કે આ બધી મારી ભૂલના કારણે આ પરિણામ આવ્યું છે, અને જો હું આ મારી ભૂલ નહીં સ્વીકારું, મારી ભૂલ નહીં સુધારું, તો મારું જીવન દુઃખી થઈ જશે. જજ સાહેબ તો વૃદ્ધાશ્રમમાંથી પણ કોર્ટમાં પોતાની નોકરી કરે છે. હવે તો પૈસા આપવાની તો કોઈ જરૂર જ નથી. તમે ખાઓ પીઓ ને મોજ કરો. એટલે પત્નીએ જઈને જજ સાહેબને વિનંતી કરી કે મારી ભૂલ થઈ ગઈ. માતાને પણ પ્રણામ કર્યા કે હવે હું આપને પરેશાન નહીં કરું, અને આપ ઘરે પાછા આવો. ઘરે લઈ ગયા બધા, અને પછી ખૂબ પ્રેમથી રહેવા માંડ્યા, જે પ્રેમથી રહેવું જોઈએ. જ્યારે માણસ મિથ્યા વસ્તુઓની અંદર મમતા રાખે છે ત્યારે પ્રેમને ભૂલી જાય છે. પ્રેમ બધાની પ્રત્યે કરવાનો હોય છે. પતિને પ્રેમ કરે ને સાસુમાને પ્રેમ ન કરે, એ તો કયા પ્રકારનો પ્રેમ? સંસારને પ્રેમ કરે ને જેને બનાવ્યો છે સંસાર એને પ્રેમ ન કરે, એ પણ પ્રેમ કેવા પ્રકારનો? પરમેશ્વરને ભૂલીને સંસારને પ્રેમ કરનારો કોઈ દિવસ સુખી થવાનો નથી, અને મા બાપને છોડીને પત્નીને પ્રેમ કરનારો પણ સુખી થવાનો નથી. અને માનતો હોય કે હું સુખી છું તો એની ભ્રાંતિ છે. એ સાચું સુખ નથી. જ્યારે ન્યાયપૂર્વક આપણે બધાને પ્રેમ કરીએ ત્યારે આપણને સુખ મળે છે. એટલે કરુણાસાગર બાપજી કહે છે કે મુખ્ય ને કલ્પના જલ્પના મનતણી, મન વિષય પ્રધાન છે. સ્થૂલ દેહનું મન અંતસ્કરણ અને વિષય આનંદ છે, માટે વિષય પ્રધાન છે. મનને હંમેશા વિષયોમાં જ આનંદ આવે છે, પણ એ આત્માનો આનંદ નથી. મનને ક્યારેક આનંદ આવશે અને ભરાઈ જશે તો એને અભાવ પણ થઈ જશે. તમે જ્યારે જમવા બેસો, સરસ ગુલાબ જાંબુ હોય, મન તો આમ જ્યારે ખુશ થતું હોય, નૃત્ય કરવા લાગે, પછી ખાવાનું શરૂ કરે. ધીમે ધીમે 1 2 3 4 5 ખાઈ જાય, અને ખાવાનું પૂરું થઈ જાય. પછી કોઈ 5 ગુલાબ જાંબુ લઈને આવશે તો મનને આનંદ નહીં થાય, કારણ કે મન ભરાઈ જાય છે. એટલે મનને ભૂખું થતાય વાર નથી અને ભરાતાય વાર નથી. એ માણસ સાથે પણ મન ક્યારેક ખુશ હોય છે અને ક્યારેક ના ખુશ થઈ જાય છે. એટલે મનના આનંદની અંદર સદાય સુખ નથી અને સદાય દુઃખ પણ નથી. મનની માન્યતા પ્રમાણે સુખ અને દુઃખ મળે છે. મહાપુરુષોએ દુઃખને સુખ બનાવી લીધું છે. એવી દુઃખદ પરિસ્થિતિમાં પણ એ પ્રસન્ન રહ્યા. હે ભગવાન, તમે અમને દુઃખ આપ્યું છે જેથી અમને સંસારમાં વધુ મોહ ન થાય. અને દુઃખ આવે છે ત્યારે જ આપણને પ્રભુ યાદ આવે છે. એટલે પણ ભગવાનને ધન્યવાદ આપે છે કે ભગવાન, તમે અમને દુઃખ આપ્યું છે એથી આપનું સ્મરણ વધારે થાય છે. અને પ્રભુનું સ્મરણ થાય ત્યાં દુઃખનો અહેસાસ નથી રહેતો. પ્રભુ સ્મરણનો મહિમા છે. એટલે નિરંતર સુખમાં અને દુઃખમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. મિથ્યા કલ્પનાઓને છોડો. નવરા બેસે તો બસ મિથ્યા જ વાતોમાં આપણો સમય ગુમાવીએ છીએ. હરિનું સ્મરણ કરવાનો અભ્યાસ કરો, નિરંતર એનું સ્મરણ થાય. તો સંસારની બધી કલ્પનાઓ છે છોડવાની છે. જે સંસાર સ્વપ્ન છે એને આપણે સત્ય માન્યો છે, પણ એક દિવસ આ બધું જ છૂટું પડી જાય છે. બધું આપણે છોડીને જવું પડે છે. ત્યારે સમજાય છે કે આ સત્ય નથી. હતા એ સત્ય હતું, પણ ચાલ્યા જાય છે ત્યારે માનીએ છીએ કે આ સત્ય નથી. એટલે કવિ છોટન કહે છે,
સપનાની બાજી એ જગત સુખ છે સપનાની બાજી સુખ છે સપનાની બાજી જગત સુખ છે સપનાની બાજી જાગ્રત નું સુખ કે દુઃખ સગળો સ્વપ્ન વિશે નથી રહેતો એ સ્વપ્નમાં સુખ દુઃખ જય જય થાય તે જાગૃતમાં નથી રહેતો જગત સુખ છે સપનાની બાજી જગત સુખ છે સપનાની બાજી જાગ્રતમાં કોઈ માણસ ગરીબ હોય પણ સ્વપ્નની અંદર માણસને સારું સ્વપ્ન આવે તો એની ગરીબીનું દુઃખ નથી રહેતું અને સ્વપ્નની અંદર માણસ કોઈ દુખી હોય પણ જ્યારે જાગે છે ત્યારે એ દુઃખ રહેતું નથી એમ આ સંસારનું સુખ દુઃખ છે એ સત્ય નથી રૂડું જાણીને થાવું નહીં રાજી આ દુનિયામાં બધું રૂડું દેખાય ને બહુ રાજી ના થવું કારણ કે કાયમ એક ખુશી મળવાની નથી લગન થાય તો બહુ આમ ગંભીરતાથી કરી લેવા બહુ આમ ઢોલ નહીં વગાડવાના બહુ બેન્ડ નહીં વગાડવાના નહીં તો પાછા બેન્ડ થઈ જવું બહુ હવામાં નહીં ઉડવાનું કારણ કે 4 દિનની ચાંદની પછી અંધારી રાત એટલે બહુ સંયમ રાખીને સંસારનો વ્યવહાર કરવો જોઈએ લગન કરો ચોક્કસ ખુશી હોય પણ બહુ દેખાવ નહીં કરવો વટ પાડવા નહીં જવું નહીં તો વટ પડી જાય પછી ગાડું હરખું ના લે ત્યારે વટ પડી જાય બહુ ફૂલાઈને બધું કરતા હતા મહત્વ છે કે આપણો સંસાર કેવી રીતે સરસ ચાલે એવું જીવન જીવો દેખાવ કરવાથી કઈ સુખ મળતું નથી પૈસાનું પાણી નથી કરવાનું પૈસાનો ઉપયોગ સંસ્કાર માટે કરવાનો છે પુણ્ય માટે કરવાનો છે તો જીવનમાં આપણને કંઈક લાભ થશે એટલે રૂડું જાણીને ખાવું નહીં રાજી જગત સુખ છે સપનાની બાજી જગતનું સુખ એ સ્વપ્નની એક બાજી છે એ મૂર્ખ નર તે મરમ ન જાણે એ સપનાને સાચું માને એ સુખ ગીત ધારા એ વૈભવ દેખી સુણ સાચું મૂર્ખ નર એ મર્મ ન જાણે ઘણા લોકો સુખ આવે તો પણ શાંત રહેતા હોય અને દુઃખ આવે તો પણ સહી લેતા હોય છે કોઈએ કહ્યું છે સુખમાં સલકાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભૂલાય નહીં હો માળા છે લોકમાં હરિના નામની માળા જેના કંઠમાં ચાલતી હોય સ્મરણ ચાલતું હોય કે ક્યારે ભક્તિને નથી ભૂલતા સુખ આવે તો ભૂલાતા નથી અભિમાન નથી કરતા અને દુઃખ આવે તો રડતા નથી એટલે મૂર્ખ નર તે મરમ ન જાણે
સમણાને સાચું માને. સ્વપ્ન જે આપણને આવે છે એને સાચું માનીએ તો દુઃખી થવું પડે છે. સ્વપ્નમાં જે સુખ મળે તે પછી આપણને મળતું નથી. એમ આ સંસાર એક સ્વપ્ન છે. આજે છે કાલે બધું ચાલ્યું પણ જાય છે. કોઈ કાયમને માટે ધનવાન નથી, કોઈ કાયમને માટે ગરીબ નથી. આજે ધન સંપદા મળી છે આપણા કર્મનું પરિણામ છે, પુણ્યનું પરિણામ છે, પણ કાયમને માટે રહી શકતું નથી. સંપત્તિ ભાઈ સંચળ બહુ છે. જરૂરિયાત છે પણ અતિ પ્રેમ સારું નથી, નહીં તો આપણને રડાવશે. વ્યક્તિ વ્યક્તિ પ્રત્યે ભેદ ઉભા કરી દેશે. લડાઈ ને ઝઘડા એ પણ સંપત્તિ જ કરાવે છે. સંપત્તિનો અતિ મોહ ક્યારેક પતિ પત્નીને પણ અલગ કરી દેતા હોય છે. મારા બેંક ખાતામાં બેલેન્સ જોઈએ, મારું ખાતું જોઈએ, એમાંથી અંતર પડતા હોય છે. મારે ખાતે જમીન જોઈએ, મારે ખાતે મકાન જોઈએ. આ મિલકતનો મોહ છે. હા, પ્રેમથી તમે ના કહો તો પણ કરી દે, એનું નામ પ્રેમ છે. સંપત્તિ કાયમ રહેવા વાળી નથી, એ સંચળ છે. લક્ષ્મીજીનો ફોટો હંમેશા ઊભા સ્વરૂપમાં હોય છે. તમે ઊભા હોય કેમ તો કે ક્યારે જવાન થાય નક્કી નહીં. એ બેસે જ નહીં ના કે આપણે તો પાછો ક્યારે નીકળવાનું થાય ખબર નહીં. અને સરસ્વતી છે ને બેઠેલા છે વીણા હાથમાં લઈને, જ્યાં જાય ત્યાં શાંતિથી બેસે. વિદ્યા જેની મળે ને એ માણસ શાંતિથી બેસે. સરસ્વતી જો જીવનમાં આવશે તો એ સ્થિર થશે. લક્ષ્મી ક્યાંય સ્થિર નથી. એટલે લક્ષ્મીને અતિ પ્રેમ જે કરે છે અને ભગવાનને જે ભૂલી જાય. લક્ષ્મીને પ્રેમ કરે પણ વિષ્ણુને પ્રેમ ન કરે. બધાને લક્ષ્મી જોઈએ છે. વિષ્ણુ પાસે જાય તો માગે કે અમારે લક્ષ્મી જોઈએ છે, તમે નથી જોઈતા. એને ખબર નથી મૂર્ખને કે તો વિષ્ણુને માગ તો લક્ષ્મી તો આવશે જ. કારણ કે લક્ષ્મી વિષ્ણુ વગર રહેવાના. સમસ્યા એ છે લક્ષ્મી તો બધાના ઘરમાં આવે છે પણ કોઈ હરિનું સ્મરણ નથી કરતા, એટલે લક્ષ્મી ચાલી જાય છે. લક્ષ્મી ક્યાં રહે છે? જ્યાં સંસ્કાર છે ત્યાં રહે છે. બાકી સંસ્કાર નથી, એના ઘરમાંથી લક્ષ્મી વિદાય થઈ જાય છે. કોઈ શરાબી બની જાય, કોઈ વ્યભિચારી બની જાય. સંપત્તિ એના ઘરમાં રહેવાની છે, કારણ કે સંસ્કાર નથી ત્યાં સંપત્તિ ટકવાની નથી. કોઈ ભોગી બની જાય, કોઈ રોગી બની જાય, સંપત્તિ ચાલી જશે. પણ જે સંસ્કાર સંપન્ન છે ત્યાં સંપત્તિ આવે છે અને સ્થિર થાય છે. જ્યાં સરસ્વતી છે ત્યાં લક્ષ્મીજી છે અને એને જ લક્ષ્મી કહેવાય. સંપત્તિ તો બધાના ઘરમાં હોય પણ લક્ષ્મી તો કોઈ કોઈના ઘરમાં હોય છે. કોઈ દીકરીના રૂપમાં આવે છે ઘરમાં તો ચાલી જાય છે, અને કોઈ પુત્રવધુના રૂપમાં આવે છે તો આવે છે ઘરમાં. પણ લોકો દીકરીને પ્રેમ કરે છે, પુત્રવધુને પ્રેમ એટલો નથી કરતા. સંબંધોના અંતર હોય છે. જેટલો પ્રેમ દીકરીમાં હોય એનાથી અધિક પ્રેમ તો પુત્રવધુમાં હોવો જોઈએ, કારણ કે દીકરી તો વિદાય થવાની છે અને પુત્રવધુ આપણા ઘરમાં આવે છે. બંને લક્ષ્મી છે. પણ ઘરમાં ક્યારેક લક્ષ્મી લક્ષ્મી લડે છે. સાસુ ને વહુનો ઝઘડો થાય તો શું થયું? લક્ષ્મી લક્ષ્મી લડે છે. એ ઘરમાં લક્ષ્મી નિવાસ કરતી નથી. સંપત્તિ હોય પણ લક્ષ્મી નથી. સંપત્તિના માટે ઝઘડા હોય છે, સુખના માટે ઝઘડા હોય છે. લક્ષ્મી તો એ છે કે જ્યાં પરિવારને પ્રેમથી જોડી રાખે એનું નામ લક્ષ્મી છે.
એક શેઠ હતા, બહુ સુખી હતા. એને શેઠ કહેવાય ને. એ રાત્રે ઊંઘતા હતા. રાત્રે 12 વાગે એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજીએ કહ્યું કે હવે હું આ ઘરમાંથી જાઉં છું. શેઠ તો ઉદાસ થઈ ગયા. આપ ચાલ્યા જશો, ઘરમાં મારી કોઈ કિંમત જ નહીં રહે, ગામમાં પણ મને કોઈ પૂછશે નહીં. આજે મારી કિંમત છે, સન્માન છે, બધા લક્ષ્મીને લઈને છે. લક્ષ્મી હોય એટલે બધા ભાઈ ભાઈ કરે. લોકો કોને પ્રેમ કરે છે? વ્યક્તિને પ્રેમ કરે છે કે સંપત્તિને? સંપત્તિ હોય ને તો બધા આદર કરે છે, નહીં તો પત્ની એમ કે હવે તમે કશું કમાતા નથી, મારે જવું છે. બોલો, આવા સ્વાર્થી સંબંધો હોય છે. જે દિવસે સંબંધ થયો ને લગ્ન થયા ત્યારે તો સંપત્તિ હતી ને, આજે તો નથી, તો શું કરીએ? કદાચ તમારા પગલાથી પણ જતી રહી હોય તો શું ખબર? આ સ્વાર્થનો પ્રેમ છે. શેઠ કે મારી કોઈ કિંમત નહીં રહે, આપ ચાલ્યા જશો. હું તો આપને બહુ જ પ્રેમ કરું છું, એટલે તો શેઠ થયો. કારણ કે પૈસાને બહુ પ્રેમ કરે ને એ પૈસા વાળા તો થાય છે. પણ ધર્મમાં રુચિ નથી શેઠને. પ્રભુનું સ્મરણ કરતા નથી. શેઠને 4 દીકરા છે, 4 પુત્રવધુઓ છે, પણ પ્રેમ ક્યાં છે? પૈસામાં છે. રાત દિવસ પૈસાનું સ્મરણ. લક્ષ્મીજી કે હું પણ તમને પ્રેમ કરું છું, તો પછી કેમ ચાલ્યા જાવ છો? તો પિયર જવામાં મજા હોય છે. પતિને છોડવામાં પણ વધારે વિરહ હોય છે. પત્ની પિયર જાય ને એટલે ભાઈનો ભાવ થોડો વધી જાય. હેરાન કરતા હોય ને ઘણા. પછી પત્ની એમ કે હું તો જઈશ પિયર, એટલે તરત જ અંદરથી ભાવ આવે કે આના વગર તો કેમ ચાલશે. એટલે લક્ષ્મીજીએ કહ્યું હું જાઉં છું, એ તો નક્કી જ છે, પણ એક વરદાન તમને આપું છું, તમારે જે જોઈએ તે માંગી લો. શેઠ વિચાર કરે છે કે જતા જતા વરદાન તો આપી જાય છે, તો કંઈક એવું માંગી લઈએ, પછી ચિંતા નહીં. શેઠ બુદ્ધિશાળી હતા, એટલે કહે છે કે મને 1 કલાકનો સમય આપો. 1 કલાકમાં તો હું માંગુ એ વિચારવું પડે ને પાછું. એકદમ અચાનક માંગી લઈએ ને તો કદાચ ખોટ જાય. એટલે 1 કલાકનો સમય માંગી લીધો. શેઠ ઘરે સવારે જાગૃત થયા અને પછી ઘરના દીકરાઓ હતા, એમની પુત્રવધુઓ હતી. એમાં સૌથી મોટા પુત્રવધુ હતા. એમણે કહ્યું કે આપણા જોયું તો હવારે શેઠ ઉદાસ. તો મોટા પુત્રવધુ પૂછે છે કે બાપુજી આપ તો રોજ ખુશ હોય છો, આજે કેમ ઉદાસ છો? એટલે શેઠે કહ્યું કે આપણા ઘરમાંથી લક્ષ્મીજી વિદાય લઈ રહ્યા છે, એટલે હું બહુ દુઃખી છું. કારણ કે આપણા ઘરમાં કશું રહેશે નહીં, સુખના સાધનો નહીં રહે, એટલે આપણા માટે દુઃખના દિવસો આવવાના છે, માટે દુઃખી છું. તો પણ લક્ષ્મીજી એક વરદાન માંગવાનું કહ્યું છે, તો હું શું માંગુ? મોટી પુત્રવધુ કે અમેરિકામાં જેટલું સોનું છે ને એ માંગી લો બધું. લોકોની જેમાં પ્રીતિ હોય છે એ ભગવાન પાસે જેમ માગે છે. આપણે ભગવાન પાસે સંસારની નશ્વર વસ્તુઓ જ માંગીએ છીએ ને. ભગવાન મારું આ થઈ જાય, ભગવાન મારું આ થઈ જાય. છોકરો ના હોય તો કે છે
મારે ત્યાં છોકરો થઈ જાય, પછી કે છોકરો ભણીને મોટો બેરિસ્ટર થઈ જાય. છોકરો તમારો રહે ને એવું માગો ને, બેરિસ્ટર થાય કે જે થાય એનો ભાગ્ય પ્રમાણે, પણ ભગવાન છોકરો અમારો રહે ને એવી કૃપા કરજો. પણ એવું કોઈ ઓછા માગે છે. એને ખબર નથી આ બેરિસ્ટર થશે, તેના ઘરમાં એક બેરિસ્ટર આવશે પાછા. સમજ્યા? અને પછી આપણો કોઈ ક્લાસ નહીં રહે. એટલે મોટા પુત્રવધુએ એમની મતિ પ્રમાણે શેઠને માગવાની સલાહ આપી. શું માગવું ન માગવું એનો નિર્ણય તો શેઠે કરવાનો છે. પછી બીજા નંબરના જે પુત્રવધુ હતા એમને કહ્યું કે બેટા, લક્ષ્મીજી માગવાનું કહ્યું છે, શું માગવું? તો કે ભાઈ જ્યાં મોટાને પૂછી લીધું, પછી નાનાનું શું પૂછો? ના કહે છે તમે પણ કહો તમારા મત પ્રમાણે. મારા મત પ્રમાણે માગવાનું હોય તો આ જેટલી બધી શહેરની હોસ્પિટલો છે ને આપણા નામે કરાવી લ્યો, પછી આપણે ચિંતા નહીં, ઘણી બધી આવક થઈ જશે. એની મતિ પ્રમાણે માગ્યું. પછી ત્રીજા પુત્ર વધુ હતા, એમને પૂછ્યું શું માગીએ? તો બધી જમીન આપણા નામે કરાવી લ્યો ને, વરદાન માંગવાનું કર્યું છે તો પછી. પછી ચોથા પુત્ર વધુને પૂછ્યું કે બેટા, શું માગીએ લક્ષ્મીજી પાસે? તો કે ત્રણે સલાહ આપી છે. હું તો એક નાની છું ઘરમાં, એટલે હું તમને શું સલાહ આપું? તમે વડીલ છો. વાત બહુ સાચી છે. નાના બનીને રહેવાનું બહુ મહત્વનું કામ છે. ઘરમાં વડીલોને વડીલ તરીકે આદર આપવો એ બહુ મહત્વનું છે. અને ઘરના વડીલ નાનામાં નાની વ્યક્તિને પૂછીને કામ કરે એ પણ મહત્વનું છે. એના ઘરમાં જ લક્ષ્મીજી આવે છે, એના ઘરમાં શાંતિ આવે છે. કે વડીલોએ નાના વ્યક્તિની પણ સલાહ લેવી જોઈએ, અને નાના લોકોએ હંમેશા વડીલોનો આદર કરવો જોઈએ. કે વડીલો જે કહે તે ખરું. એક મત હોવો જોઈએ ઘરમાં, એક મત હોવો જોઈએ. વડીલ કે આમ કરો અને ઘરની નાની વ્યક્તિ કે ના આમ નહીં થાય, સમસ્યા ત્યાં જ ઊભી થાય છે. આ એકતા નથી ને. જે ઘરમાં બે મત હોય ત્યાં શાંતિ કોઈ દિવસ હોઈ શકે નહીં. નાનાનો પણ આદર કરવાનો છે, નાનાને પૂછીને કામ કરવાનું છે, અને વડીલોનો પણ આદર કરવાનો છે. દીકરીએ કહ્યું કે આપ જે કહો તે, જે માંગો તે, આપની ઈચ્છા હોય તે માંગો, પણ ના, મારે તારી વાત જાણવી છે કે મારે શું માંગવું જોઈએ, તારા મનમાં શું છે. મોટી ત્રણે તો માંગી લીધું કે સોનું મળી જાય, જમીન મળી જાય, બધી મિલકત મળી જાય. નાની દીકરી કહે છે કે આ બધું મળશે ને તો ઘરમાં શાંતિ રહેશે. એમ કહે છે કે લક્ષ્મીજી તમે ચાલ્યા જાઓ તો પણ અમે ચારે દેરાણી જેઠાણી સંપીને રહીએ, બસ આટલું માંગી લો. આ છે ખાનદાની. પણ સંપત્તિમાં લોભ ન હોય ને તો આ માગી શકાય, નહીં તો માગી શકાતું નથી. તમને એમ કે આ બધું તમારું જતું રહેશે, તમે શું માંગો? છતાંય વરદાન માંગવાનું કહે. આપણે એમ કે આ બધું અમને અમારી પાસે રહે એવું કૃપા કરો, બસ બીજું કઈ નહીં. કાં તો સંપત્તિ માગી લઈએ, લક્ષ્મીજી તો જાય છે, પણ વરદાન માગીશું એટલી તો મળશે ને. પણ એ લક્ષ્મી પછી નહીં હોય, સંપત્તિ જશે. ઘરમાં શાંતિ નહીં રહે. લક્ષ્મીજી હોય ત્યાં સુધી ઘરમાં શાંતિ હોય. સંપત્તિ આવે ને લક્ષ્મી વગરની કે વિષ્ણુ વગરની, એ ઘરમાં સંપત્તિ તો આપણે વરદાન માંગી લઈએ પણ શાંતિ ચાલી જાય છે. એક ભગત એક ચોર શિવજીના મંદિરમાં ગયો. પરિસ્થિતિ તો સારી હતી નહીં એટલે તો ચોરી કરતો.
શિવજીના મંદિરમાં જોયું એક છત્ર હતું. તો ઉતારવા માટે પહોંચાય એવું નહોતું ને મંદિરમાં કોઈ સાધન હતું નહીં, એટલે ચડવા માટે શિવલિંગ ઉપર ચડી ગયું છત્ર ઉતારવા માટે. ચડતા જ શિવજી પ્રસન્ન થઈ ગયા. ઓહો, બધા તો કે છે 2 ફૂલ અર્પણ કરશે, તું તો આખો મને અર્પણ થઈ ગયો. તરત શિવજી પ્રસન્ન થઈ ગયા. ચોર તો ગભરાઈ ગયો કે આ શું કોપાયમાન થઈ ગયા કે શું થયું, કારણ કે ચોરી કરવા આવ્યો તો એટલે એને ખબર હોય કે આ શિવજીને ખબર પડી ગઈ, એટલે શિવજી જાગી ગયા. પણ એને કહ્યું માગ માગ, તારે શું જોઈએ છે, વિચાર કરો. એમણે પણ થોડો સમય માંગી લીધો, થોડો સમય આપો માંગવા માટે, અને એક જ વરદાન આપીશ. એટલે ઘરે ગયો અને ઘરવાળાને પૂછ્યું શું માંગવું, તો કે આપણે પરિવારમાં કોઈ છોકરો નથી, છોકરો માંગી લો. ઘરમાં બીજી વ્યક્તિને પૂછ્યું તો કે ખાવાનું કઈ છે નહીં, ઘરમાં ચોરી કરવી પડે છે, સંપત્તિ માંગી લો. તો એક વરદાન માંગવાનું છે, સંપત્તિ માંગવી કે વારસામાં દીકરો માંગવો. બહુ સંપત્તિ હશે પણ પરિવારમાં કોઈ નથી તો કરવાનું શું? છોકરો માંગી લઈએ પણ ઘરમાં ખાવાનું નથી તો એ ઉપાધિ છે, ચોરી તો કાયમ કરવાની. ઘરમાં માં આંધળી હતી, એને મને આંખો મળી જાય. હવે 80 વર્ષની તો થઈ હોય, કેટલું જીવવાની? 80 વર્ષ તો એમ જ કાઢી નાખ્યા. હવે આ દુનિયાને જોઈને કરવાનું શું તારે? વિચાર કરો. એને એમ નથી થતું કે ખરેખર મારી માને આંખો મળી જાય, મારી માં દુનિયાનું દર્શન કરતી જાય, મને જોતી જાય, એવો ભાવ ના થયો એને. વિચાર કરો. અને એમ કહે છે કે તું શું માંગે છે? કોઈ સંપત્તિ માંગી, સંપત્તિ એકલી પણ શું કરવાની? દીકરો માંગે. પછી તો બુદ્ધિશાળી વાણિયો હતો, ચોર બુદ્ધિશાળી તો હતો. પછી ગયો શંકરના મંદિરમાં. શંકરે કહ્યું માગ, એક વરદાન આપીશ. મારી માં છે ને, એમના પૌત્રને સોનાના હિંડોળે ઝૂલતી દેખે એવું એક જ વરદાન આપ્યું. 7મા માળની હવેલીમાં મારી માં કહે છે સોનાના હિંડોળે મારા છોકરાને ઝૂલતી દેખે એવું મારે જોઈએ. તેણે 3 વરદાન માંગી લીધા. સંપત્તિ માંગી લીધી, દીકરોએ માંગી લીધો કારણ કે પૌત્રને જોવાનો છે, દીકરાને ઘરે પણ દીકરો જોઈશે. એટલે ઘણા બુદ્ધિશાળી હોય, માંગતા આવડે તો આ રીતે પણ માંગી લેશે બધું. પણ ખરેખર પેલી પુત્રવધુ કહે છે કે તમે એટલું જ માંગજો કે અમારા 4 ના વચ્ચે પ્રેમ રહે, એ સિવાય કઈ ના જોઈએ. એટલે પેલો વાણિયો શેઠ લક્ષ્મીજીને કહે છે કે આપ જવું હોય તો જાઓ, કાલે જતા હો તો આજે જ જાઓ. નાની દીકરી એમ જ કહ્યું કે લક્ષ્મીજી જતા હોય ને કાલે જવાના હોય તો આજે જાઓ, તમે જતા રહો. પણ બસ વરદાનની અંદર અમને પ્રેમ આપતા. શેઠે જે માગણી કરી પ્રેમની કે બસ અમારા ઘરમાં બધાના વચ્ચે પ્રેમ બની રહે, તો લક્ષ્મીજી કે હવે મારે નથી જવું. કેમ? તમે જવાના હતા ને? તો કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં દૂર રહું છું. લક્ષ્મીજી પણ રહી ગયા અને ઘરની અંદર પ્રેમ પણ સલામત રહી ગયો. જ્યાં લક્ષ્મી છે ત્યાં જ પ્રેમ હોય છે. બાકી સંપત્તિ તો ઘણાની પાસે હોય, ચોરી કરીને લાવે એની પાસે સંપત્તિ તો હોય છે. ઘણા લોકો એમ કહે છે કે આ જો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો સુખી છે, ગાડી છે, બંગલા છે. તો શું ગાડી બંગલા હોય એટલે માણસ સુખી હોય? એના ઘરમાં લક્ષ્મી નથી હોતી, ચોરીની સંપત્તિ હોય છે, આસુરી સંપત્તિ. એ ઘરમાં શાંતિ નથી હોતી અને સંપત્તિ લાંબો સમય રહેતી પણ નથી. તુલસીદાસ મહારાજે લખ્યું છે अनीति से धन होत है बरस 5 के 7,
तुलसी 12 वर्ष में जड़ा मूल से जात। अनितिना मार्गेથી આવેલી સંપત્તિ 5-7 વર્ષ રહે, 10 વર્ષ રહે, 12 વર્ષ પૂરા થાય એનો યોગ થાય પછી એ ઘરમાં હોય ને એ પણ લઈને જાય અને ઘરમાં શાંતિ રહેતી નથી. તો જીવનની સાચી લક્ષ્મી એ શાંતિ છે. પરમ ગુરુજી કહે છે મિથ્યા કલ્પનાઓને છોડો. દુનિયાની વાતોમાં આપણે શું રસ પડે છે સમજાતું નથી. જરૂર પૂરતી જ વાત કરવી જોઈએ, બિનજરૂરી કોઈ વાત કરવી ના જોઈએ. મનની અંદર મિથ્યા સંકલ્પ પણ નહીં કરવો જોઈએ. કોઈના ઘરે ગયા સરસ કઈક વસ્તુ જોઈ અને આપણું મન સંકલ્પના ચાકડે ફરવા માંડે કે મારે આ લાવવું છે, એટલે સમય જોઈને પછી ઘરવાળા ઉઘરાણી કરે કે આપણે આ લાવવું છે. ગયા હોય શાકભાજી લેવા માર્કેટમાં અને બીજી ઘણી બધી દુકાનો રસ્તામાં આવે ને તો બહાર કપડા લટકતા હોય અને એમાં નજર પડે અને જાવું હોય શાકભાજી લેવા કે ચાલો ના દુકાનમાં જરા જોતા જઈએ, ભાવ પૂછતા જઈએ. એમ કરીને મન આપણને સંસારની અંદર ભટકાવે છે. ઘરમાં કેટલી જોડી કપડા ભર્યા હોય છતાં પણ દુકાનની અંદર ખરીદી કરતા હોય છે. જરૂર નથી. અને કોઈની પાસે પહેરવાના પૂરતા કપડા પણ નથી હોતા, જેની પાસે પૂરતા પૈસા પણ નથી હોતા. અને આપણે 10, 20, 25 જોડ ઘરમાં કપડા હોય છતાં પણ મિથ્યા વસ્તુઓની અંદર આનંદ શોધીએ છીએ. બહુ જાજા કપડા હોય કે ગમે તે ફેશનના કપડા હોય એનાથી સુખ નથી મળતું. માત્ર જરૂરી કપડા છે તો આનંદ વધારે હોય તો બીજાને આપવામાં આનંદ છે. બાકી એક દિવસ આપણી પણ પરિસ્થિતિ આવી શકે કે આજે તો ઘણા બધા કપડા છે, એક દિવસ 2 જોડી કપડા પણ ન રહે. એટલે મિથ્યા કલ્પનાઓ છોડો. જેનું ચિંતન કરીએ છીએ એનું અસ્તિત્વ આજે છે કાલે નહીં હોય, એમાં સુખ નથી. પણ આપણે જે છીએ એ સત્ય છીએ તો એનું ચિંતન કરવાનું છે કે આપણે કોણ છીએ. મુખ્ય નહીં કલ્પના જલ્પના મનતણી તુજ વિના અન્ય નહીં કોઈ દૂજો. આ સંસારની અંદર જે બધા જ શરીરોમાં નિવાસ જે ચૈતન કરે છે એ એક સત્ય છે. તો પરિવારની અંદર બધા સભ્યો છે એમાં ચૈતનને જુઓ તમે, એ બધાની અંદર સરખો છે. પછી શરીરને ના જુઓ, એના કપડાને ના જુઓ, એની સંપત્તિને ના જુઓ. દરેકમાં રહેલું ચૈતન સત્ય છે. એ ચૈતન સ્વરૂપને તમે ઓળખો તો કોઈ સુખ દુઃખ નહીં રહે. સુખ અને દુઃખ તો સંસારની પરિસ્થિતિમાં ઊભા થાય છે. ગમે છે તો સુખ ને નથી ગમતું તો દુઃખ છે. ભાવે તો સુખ, ન ભાવે તો દુઃખ. કોઈ કઈ કહી દીધું તો આપણને દુઃખ થાય છે અને કોઈ સારું કહેતો આપણને આનંદ થાય છે. કોઈ ફરક નથી પડતો. તમે મૂળ પરિસ્થિતિને સમજી લેશો. કોઈ માણસ બકવાસ કરી દીધો તો કરી દીધો, આપણને કોઈ ફેર પડતો નથી. પણ નાની વાતોને પકડીને આપણે ઘરમાં કેવા ઝઘડાઓ કરીએ છીએ. નાની વાતોને પકડીને એને આપણે સામે ન કીધું હોય ને, કોઈ બીજા આપણે વાત કરે ને કે તારા સાસુ તો આમ કહેતા હતા મને તારા વિશે, અને તરત જ આપણે પકડ કરીએ છીએ. તો પડોશમાં જઈને એમ કહે કે તારા પુત્ર વધુ તો મને આમ કીધું, અને લડાઈ શરૂ થઈ જાય છે. દુનિયાની વાતોમાં આપણે વિશ્વાસ રાખીને કલેશને ઝઘડાઓ કરીએ છીએ. કદાચ કીધું હોય ને તો પણ ફેંકી દેવું જોઈએ. પડોશી કે એ ફેંકી દેવાનો, અને કદાચ આપણી સાસુમાં એ કહી દીધું તો કહી દીધું. આપણી સાસુમાં છે એનો કહેવાનો અધિકાર હોય શકે, અને આપણા હિત માટે કહ્યું હોય એવું વિચારતા નથી લોકો. બસ મને કેમ કહ્યું, આજે આ કહ્યું કાલે બીજું કહેશે. તમે એના પુત્ર વધુ છો, તમારા પ્રત્યેની લાગણી હોય. એ દીકરાને જન્મ આપ્યો ત્યારથી એના સ્વપ્ન હોય કે મારો દીકરો મોટો થાય, ભણે, સુખી થાય, એના લગ્ન થાય, એના ઘરમાં સુંદર પુત્ર વધુ આવે અને મારું ઘર સુખી જાય.
આ એના સ્વપ્નમાં હોય છે. તમારા સ્વપ્નમાં પણ એ આવવાનું છે. એ બાબતનો વિચાર કરે ને તો નાની નાની વાતોને આપણે બહુ મોટી નહીં કરવી. કદાચ કોઈ વાત પુત્રવધુએ કહી દીધી તો પણ આપણી દીકરી છે, દીકરી લાડકી હોય એટલે માને પણ ઘણી વાર તું કહીને બોલાવે ને. અત્યારે મમ્મીની અંદર આ શબ્દ આવ્યો છે તું. મમ્મી તું ક્યાં ગઈ હતી? તું એનાથી મોટી થઈ ગઈ છો? મમ્મી તમે ક્યાં ગયા હતા એ વસ્તુ જતી રહે. મમ્મી તું ક્યાં ગઈ હતી, તું શું કરે છે? અને તું આવે ને પછી થોડો વિવેક ચુકાય છે. એટલે બા શબ્દ હતો ને ત્યારે બહુ વિવેક હતો. બા તું ક્યાં ગઈ હતી એમ નથી કહેતા, બા તમે ક્યાં ગયા હતા. એટલે નવા શબ્દો આવ્યા છે, એની અંદર વિવેક ઓછો છે, શબ્દનું પણ મહત્વ છે. એટલે એક દીકરી કદાચ આપણને કંઈ પણ કહી દે ને, કદાચ આપણી ભૂલ પણ હોય, આપણા સ્વભાવમાં કઈ ભૂલ હોય તો દીકરી પણ આપણને વઢે છે, પણ દીકરી સાથે બગડતું નથી. અને એ જ વાત જો પુત્ર વધુ કહે છે તો બગડી જાય છે. પણ ખરેખર એની દીકરી માનવી જોઈએ અને એ કદાચ આપણને કંઈ કહે તો આપણે સમજવું જોઈએ. બંને તરફથી સરખો પ્રતિભાવ મળવો જોઈએ. કોઈ જગ્યાએ માતા કંઈ કહી દે તો કહી દે, કોઈ જગ્યાએ પુત્ર વધુ, બંને સ્વીકારી લે ને તો ઘરમાં કોઈ દુઃખ નથી. એવો એક પ્રેમ હોવો જોઈએ, એકબીજાને કહેવામાં પણ પ્રેમ હોવો જોઈએ, લાગણી. તો અહીંયા છોટો મહારાજ કહે છે કે મૂર્ખ નર તે મર્મ જાણે સપનાને સાચું માને છે. કોઈની વાતો સાચી માની લે છે, સ્વપ્ન છે. હકીકત શું છે એમાં તમે જીવો કે આપણો સંબંધ શું છે, પિતા પુત્રનો છે, ભાઈ ભાઈનો છે, એ સંબંધ નહીં ભૂલવો જોઈએ. અને ખોટી વાતોમાં ના આવવું જોઈએ. સ્વપ્ન છે બધું, ખરી ખોટી વાતો દુનિયામાં આવતી રહે છે, એ સ્વપ્ન છે. સુત વિત દારા વૈભવ દેખી ગર્વ અતિશય આણે. માણસ પરિવારને જોઈને, સુત દારા એટલે પત્ની, વિત એટલે સંપત્તિ, આ જોઈને બહુ જ ગર્વ કરતો હોય છે. અને ખબર નથી આ ગર્વ તારો રહેવાનો એક દિવસ માટીમાં મળી જશે. આ કોરોનાની અંદર કેટલાના ગર્વ ઉતરી ગયા, કેટલા યુવાનો જતા રહ્યા, કેટલી યુવતીઓ જતી રહી, કેટલા સંતાનો ગયા હશે. વૃદ્ધો તો જાય છે પણ છતાંય જાય છે. કેટલાની સંપત્તિ ચાલી ગઈ હશે મુસીબતમાં. તો ગમે ત્યારે જવાનું છે યા તો છોડવાનું છે, નક્કી જ છે. પણ આપણા સ્વરૂપનું ચિંતન કરવાનું છે. આપણે કોણ છે? તુજ વિના અન્ય નહીં કોઈ દૂજો. તીર્થ ને વ્રત, જોગ જગન જપ તપ, આ બધું જ તું કરે છે અને તું માગે છે ભગવાન આગળ, મને પેલું મળી જાય, મને પેલું મળી જાય. એટલે ભાઈ તું વિચાર કર. તપ કરી માગતો તારું તું જો, તારા સ્વરૂપનો વિચાર કર કે તારું શું થશે. આ બધી માયા ભેગી કરીને છેવટે જાય માયામાં મન રાખીને તો અધોગતિમાં જવું પડશે, ભૂત થવું પડશે. સંપત્તિ તો જે મળે એ પ્રમાણે એનો ઉપયોગ કરો. એનું સ્મરણ નથી કરવાનું, માલિકનું સ્મરણ કરો જેણે આ દુનિયા બનાવી છે, સંપત્તિ જેમણે આપી છે. આપણી છે જ નહીં. માનીશું તો વધારે દુઃખી થઈશું. કોઈની થઈ જ નથી તો પછી આપણી કેવી રીતે થશે? ભગવાનની છે ને આપણને આપેલી છે એ માનીને એનો ઉપયોગ કરીએ તો એમાં વિવેક આવશે. બાકી આપણી માનીશું ને ત્યારે ઝઘડા થાય છે. બે ભાઈને જુદા થવાનું થાય ત્યારે આપણી માનેલી હોય ને એટલે ઝઘડા થાય. બાકી આપણી મળી છે, ભગવાને આપેલી છે તો બે ભાઈ વહેંચીને આપણે પ્રેમથી રહીએ. ઓછું વધતું કઈ ગણે જ નહીં. બે ભાઈઓમાં જો એટલો પ્રેમ ન હોય, એક નાની થોડી એક ઇંચ માટે, એક અડધા ફૂટ માટે માણસો લડતા હોય, ભાઈના પ્રત્યે એટલી સહાનુભૂતિ નથી. અને કાં તો ભાઈને સહાનુભૂતિ હોય તો ઘરમાંથી બહેનો ઊભા થાય કે આપણે તો ઓછું આવે છે. એનો પ્રેમ પણ સાચો નથી. ભાઈ જે કરે તે પ્રમાણે થવું જોઈએ. ભાઈ ભાઈને આપે તો એમાં પણ ખુશી હોવી જોઈએ. કાલે સવારે આપણા ખરાબ દિવસો આવશે ત્યારે ભાઈ આપણને મદદરૂપ થશે. જો આપણે એને મદદરૂપ થઈશું તો
એવો પ્રેમ પરિવારમાં હોવો જોઈએ. પણ પ્રભુના સ્મરણ સિવાય આ વસ્તુ બની શકતી નથી. જે ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને બનાવ્યા છે, એને જો આપણે યાદ નહીં કરીએ તો આ વિવેક પરિવારમાં રહેવાનું નથી. એટલે આપણા સ્વરૂપનો વિચાર કરીએ. અહીંયા છોટો મહારાજ કહે છે, હાણ જાણીને રોવા લાગે હોય લાભ તો હરખે. હાનિ થાય ત્યારે દુઃખ થાય છે, લાભ થાય ત્યારે ખુશ થાય છે. ક્ષણ ભંગુર જે ખેલ ખલકનો પામર જીવ ન પરખે. કે આ સંસારનો ખેલ છે ને ક્ષણ ભંગુર છે. કોરોના આવે તોય મુસીબત આવી જાય, વાવાઝોડું આવે તોય મુસીબત આવી જાય, કેટલી બધી મુસીબતો આવે છે. અને ભાગ્યનું પાનું પલટાય તો પણ મુસીબત આવે છે. એટલે રે તો આપણું ભાગ્ય. જો સંસ્કાર સંપન્ન જીવીશું તો કદાચ આપણું જીવન સલામત રહેશે. અને સમજણનું જીવન હોય ને ત્યારે કદાચ સંપત્તિ ચાલી જાય તો દુઃખ ન થાય. કારણ કે જે વસ્તુ આવવા વાળી હતી ને જવા વાળી હતી એ પ્રમાણે આપણે એને સમજીએ તો દુઃખ નથી. પણ જ્યારે મમતા હોય છે ત્યારે દુઃખ થાય છે. સમબુદ્ધિ રહે સગળે ઠામે. બધાના પ્રત્યે સમબુદ્ધિ રાખી, ક્યાંય આસક્તિ નહીં, ક્યાંય અભાવ પણ નહીં. જે વસ્તુ પરમાત્માએ જેના માટે બનાવી છે એને એ બુદ્ધિથી નિહાળીએ અને એ પ્રમાણે એનો ઉપયોગ કરીએ કે કોઈને પણ અવિવેક ન થાય. વસ્તુનો ઉપયોગ એવી રીતે કરીએ કે બધાને એમાં સુખ મળે. સમબુદ્ધિ રહે સઘળે ઠામ. બધા જ કાર્યોની અંદર બધી જ વસ્તુઓનું આપણે અવલોકન કરીએ, ઉપયોગ કરીએ, પણ આપણી બુદ્ધિ સમ રહેવી જોઈએ. એમાં ક્યારેય વિષમતા ન આવે. એવી રીતે આ સંસારનો આપણે ઉપભોગ કરવાનો છે. તે નર સાચા જ્ઞાની, એને સાચા જ્ઞાની કહેવાય. છૂટમ સર્વ હરિને સમર્પે. આ બધું જ હરિનું છે, આપણું કઈ જ નથી. તેની ચિંતા શાની. ભગવાનને જેને સોંપી દીધું છે ને એને જીવનમાં પછી કોઈ ચિંતા રહેતી નથી. તો સંસારની મિથ્યા કલ્પનાઓને છોડી આ જગતની અંદર માત્ર આ શરીરમાં આપણું એક સ્વરૂપ સત્ય છે અને બ્રહ્માંડની અંદર એક માલિક સત્ય છે. આ બેનો વિચાર કરવો જોઈએ. બાકી બધું આજે જેટલું આ દુનિયામાં દેખાય છે ને, કદાચ 500 વર્ષ પછી આમાંનું કેટલું અસ્તિત્વ હશે ખબર નહીં. જેની કલ્પનામાં આપણે જીવીએ છીએ. જરૂરિયાત છે કે ઊભું છે બધું, એમાં આપણે આનંદથી રહીએ, પ્રભુનું ભજન કરીએ. સમય મળે તો આપણે ટીવી ચાલુ કરીને બેહીએ, કાં તો પડોશમાં જઈને વાતો કરવા બેસીએ, મારી તારી કરીએ. આમાં સમય ગુમાવી દઈએ છીએ. પણ વિચાર નથી કરતા શાના માટે જીવન મળ્યું છે. સાચું સુખ તો પરમેશ્વરના સ્મરણમાં છે, એની ખોજ કરવામાં છે. એ મળી જશે ને તો દુનિયામાં પછી કંઈ જ મેળવવાનું નહીં રહે. અને કદાચ બધું જ મળ્યું હશે પણ પરમેશ્વર નહીં મળે તો આ બધું એક દિવસ છોડીને જવાનું. આપણે કંગાલ થઈ જવાના, ભિખારી થઈ જવાના. બીજો જન્મ ક્યાંક પશુ પ્રાણી પક્ષીમાં લેવાના. અગર તો મનુષ્ય બન્યા ત્યાં પણ કોઈ ઝૂંપડાની અંદર જન્મ લીધો તો શું થવાનું? એક જન્મે મહેલમાં હતા અને બીજા જન્મે આપણે ઝૂંપડાની અંદર હોઈએ. અને કાં તો એવા ચોર ના ઘરે કોઈ જન્મ લે, ચોરી કરી હોય તો ચોરના ઘરે જન્મ લેવો પડે. જેવા પ્રકારનું જીવન જીવીશું એવું આપણને જીવન ફરી મળવાનું છે. પ્રાણી જેવું જીવન જીવીશું તો પ્રાણીનો અવતાર લેવો પડશે. અને માનવનું જીવન જીવીશું તો માનવ થઈશું. અને દેવનું જીવન જીવીશું તો દેવનો અવતાર મળશે. પરમ ગુરુ આપણને પ્રભાત પદની અંદર જગાડી રહ્યા છે. આને પ્રભાત કહેવાય. પ્રભાત થાય એટલે જાગવાનું. અજ્ઞાન રૂપી નિંદ્રામાં આપણે સુતેલા છીએ અને સ્વપ્ન છે સંસાર, એમાં આપણે સુખ માનીએ છીએ. પણ પરમ ગુરુ જો આપણને જ્ઞાનથી જગાડે છે અને જ્ઞાનથી જાગી જઈશું તો એમ લાગશે કે આ સંસારમાં ક્યાંય સુખ નથી. સાચું સુખ તો આપણા સ્વરૂપમાં છે. જાગી જઈશું તો જાગૃતનો જે વૈભવ છે એ આપણને સુખ આપશે. સ્વપ્નમાં સુખ નથી. સુખ જે છે તે જાગૃતની અંદર જે છે એમાં સુખ છે. સત્યની અંદર સુખ છે. જાગૃતિ એનું નામ છે કે જે સત્ય છે એમાં પ્રીતિ થઈ જવી, એનું નામ સુખ છે. જે સત્ય અને અસત્ય બેને સમજવાના,
જડ અને ચૈતન્ય સમજવાના છે. આપણે આ શરીરના ચૈતન્યને ભૂલી અને જડને પ્રેમ કરીએ છીએ, પરમેશ્વરને ભૂલી આ નશ્વર દુનિયાને પ્રેમ કરીએ છીએ. તો શરીર કામનું છે, પણ ચૈતન્યથી વધારે અધિક એ મહત્વનું નથી. ચૈતન્ય નહીં હોય તો આ શરીરનું કોઈ મહત્વ ખરું ભાઈ? એને શોકેસમાં રાખશો? રૂપાળું હશે તો, સંબંધ હશે તો નહીં રાખી. કારણ કે શરીરનું મહત્વ જ એટલું છે, એમાં ચૈતન્ય છે ત્યાં સુધી જેનું મહત્વ, એટલે ચૈતન્યને જ મહત્વ આપો, શરીરને ગૌણ બનાવો. આ જગતની જે વ્યવસ્થા છે એ પરમેશ્વરની બનાવેલી છે. પરમેશ્વરને યાદ કરો તો તમને એમાં આનંદ આવશે, નહીં તો આનંદ આવવાનો નથી. તો વિશેષ કૈવલધામવાસી સોમાબાઈની પાવન સ્મૃતિમાં એમને પરિવારમાં સંતાન તો ન હતા, પણ એમનો જે કુટુંબ પરિવાર છે એ પરિવારની હાર્દિક ભાવનાથી આજે સદગત આત્માની શાંતિ માટે, પરમ શાંતિ માટે પરિવારજનોએ જે સત્સંગનું આયોજન કર્યું છે એ સદગત આત્માની પરમ શાંતિ આપશે અને પરિવારજનોને પણ સહાનુભૂતિ મળશે, પરમ ગુરુના આશીર્વાદ મળશે. જીવનમાં પરમ ગુરુના આશીર્વાદથી એના જીવનમાં એક નવું પ્રભાત થશે. ખરેખર પરમ ગુરુનો ઉપદેશ શ્રવણ કરવો એ આશીર્વાદ છે, અને ઉપદેશ અનુસાર આપણે જો જીવીએ ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. તો આજે સોમાબાઈની પાવન સ્મૃતિમાં આપણને જે સત્સંગનો પ્રસાદ મળ્યો છે એ એમના એક અંતિમ આશીર્વાદ છે આપણા માટે, જેના નિમિત્તે મળે એના આશીર્વાદ છે. એક વડીલ છે આપણા ઘરના, તો એમની પાવન સ્મૃતિમાં આજે આપણને જે પ્રસાદ મળ્યો છે ખરેખર વડીલના એક આશીર્વાદ છે, પરમ ગુરુના પણ આશીર્વાદ છે. તો આશીર્વાદને આપણે જીવનમાં ઉતારીએ અને આપણા જીવનને સુખી કરીએ, આપણા જીવનને સફળ કરીએ. તો એટલું જ આપણે સમજવાનું છે. આ સત્સંગ દ્વારા ખરેખર આ સત્સંગને આપણે જીવનમાં ઉતારીશું તો જીવન સફળ થશે અને પરિવાર પણ સુખી થશે. અને આપણા જીવનનું લક્ષ્ય છે પરમેશ્વરની પ્રાપ્તિનો, એ આપણો પૂર્ણ થાય એવી જ પરમાત્મા પ્રત્યે, પરમ ગુરુ પ્રત્યે આપણે માગણી કરીએ. તો પરિવારને પરમ ગુરુના આશીર્વાદ મળે, પરિવાર સુખી રહે, સગા સંબંધીઓ પણ સુખી રહે, એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય સાહેબ જય 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 जय कथा सत्संग पूर्णावती का साथ केवल साहेब. 3 વાર પગે લાગવાનું છે બધાએ. કેવલ હંસો સાથ કેવલ સાહેબ. બોલો છો બધા, આજુબાજુ સૌને કહેજો સાથ કેવલ સાહેબ, સત્ય સાહેબ, સત્ય કરીને જે કુળમાં અવતરે ત્યાં પૂર્ણ પ્રેમ ઓ પરમ ગુરુ આપની લક્ષ્ય ચોરાસી વંદનોને લક્ષ્ય संपत्ति सुविचारने सतकर्मनो देवारसो सत्संगति परलोकमा गिरतार पार पार
रूप श्री प्रभुये हृदय आपजो परम गुरुए आत्माने शांति परम गुरुए आत्माने शांति साची आपजो। श्रीमद् करुणा सागर महाराज की कैवल धाम की, श्री चौरासी महाराज की जय। सत्य साहिब सत्य साहिब। जय
जय जय जय। कथा सत्संग पारायण आरती पूर्णावती का साथ केवल साहेब। 3 વાર પગે લાગો બધા। શ્રીમદ કરુણા સાગર નારાયણ કૈલાસ ધર્મ ધરંધાર નિગાર કો મહેરબાન શ્રીમદ કરુણા સાગર મહારાજ કી कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब बोलो जो आजू बाजू सबने कहो सत केवल साहेब सत केवल साहेब। छप्पन भोग भला में तो धराला सरवे सदिया साजे अंतर आमी आओ हमारा जारी भरी लाओ हे आचमन करो गणा जाजे रे भविंग सोपारी माना नागीरा हे भारी लाओ छावे स्वामी करुणा सिंधु कैवल पाति विराजे रस प्रयाग कहे कर जोड़ी तेरा कोय मारी लाजे भोजन जमावाया
ये सक्र स्वराज करुणेश केवल करता की। पूज्य श्री कृष्ण स्वामी महाराज की। पूज्य श्री परम गुरु श्रीमद करुणा सागर महाराज की। पूज्य श्री नारायण दास जी महाराज की। पूज्य श्री सदकुबेराचार्य महाराज की। श्री सब संतन की। श्री शबदेवन की। श्री ज्ञान संप्रदाय की। श्री कायम पंथ की। श्री गगनमणि की। श्री निर्गुण धुणी की। श्री मुक्त द्वार की। श्री ब्रह्म क्षेत्र की। श्री सच्चिदानंद शाखा की। श्री अचंत अखाड़ा की। श्री अभिगत गादी की। श्री भाग तिलक की। श्री रसोई करावे उनकी। श्री उनके माता पिता की। श्री उनके बाल गोपाल की। श्री उनके गुरु गोविंद की। श्री गुरु गादी साक्षापुरी की। श्री कैवल धाम की। श्री दाता भोक्ता की। श्री बोलना हरे गुरु महाराज की। श्रीमद करुणा सागर महाराज की। कैवल विद्या की। श्री अविचल जी महाराज